હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો છે ને આરામથી બધું કામ કરવાનું છે, કેમ કે દિત્યાની રજા છે અને હવે છે ને ફંક્શન ને બધું થોડું થોડું પૂરું થઈ ગયું છે. હવે જે આપણે બહાર જવાનું હતું એ બધું હવે તો ખાલી હોળીની રાહ જોવાની છે. અત્યારે છે ને સવારમાં બધું કામ ફિનિશ કરી નાખ્યું છે ને હવે છે ને કપડાં એક ધોવાના બાકી છે. જો અહીંયા ઢગલો પડ્યો છે કપડાનો, કેમ કે કાલે ફંક્શનમાં ને ગયા હતા તો પછી નવા કપડાં ને બધું બધાના બે ત્રણ જોડી છે. તો હવે છે ને બધું ઘરનું પહેલાં કામ કરી નાખ્યું છે અને મમ્મી છે ને દિત્યાને લઈને વહી ગયા છે બાજુમાં રમાડવા. તો એ આવે ને પહેલાં હું ફટાફટ કપડાં છે ને હાથેથી ધોઈ નાખું, કેમ કે નવા કપડાં હોય એટલે મશીનમાં તો નથી નાખવા, હાથેથી જ ધોવા પડશે. મેલા તો હોય નહીં, તો ફટાફટ છે ને કપડાં ધોઈ અને મિશન પૂરું કરી દઉં. ત્યાં દિત્યાને એ કદાચ આવી જશે રમીને. અને હા, હવે છે ને બધાની તબિયત ધીમે ધીમે સારી થઈ ગઈ છે, ઓલમોસ્ટ સારી થઈ જ ગઈ છે. અવાજ પણ બધા એના બેસી ગયા છે અને એ ધીમે ધીમે હવે ખુલી ગયા છે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવતી હતી કે તમે આ ટ્રાય કરો, આ ટ્રાય કરો. બધું અમે ટ્રાય કરી લીધું છે અને હવે ખબર નહીં કેનાથી ફેર પડ્યો હોય, પણ અવાજ ખુલી ગયા છે એ એક સારી વાત છે અને બધા સાજા પણ થઈ ગયા છે. એટલે હવે વિડીયો કન્ટિન્યુ આવશે, કેમ કે હમણાં ઘણા ટાઈમથી વિડીયો છે ને કાંઈ ટાઈમ ટેબલ વગરનું થઈ ગયું હતું કે વિડીયો આવતા હતા ને એક દિવસ નહોતા આવતા, 2 દિવસ આવતા હતા ને 2 દિવસ નહોતા આવતા. એટલે હવે આપણે ટ્રાય કરશું કે આપણે રોજ વિડીયો આવે, કેમ કે માણસોની બધાની કોમેન્ટ આવે કે શિલ્પાબેન વિડીયો કેમ નથી આવતા, અમને મજા નથી આવતી વિડીયો જોયા વગર. એટલે હવે આપણે ટ્રાય કરશું કે રોજ વિડીયો આવી જાય. અને બધા ઘરમાં બીમાર હોય ને એટલે આપણું એટલો મૂડ ન બને કે વિડીયો બનાવીએ એમ. અને વિડીયો બનાવવાનો આમ કાંઈ એટલી આમ શક્તિ જ નહોતી શરીરમાં, જોકે માંદા હોય એટલે મજા જ ન આવે. તો હવે આપણે રેગ્યુલર વિડીયો આવતા રહેશે ને. હવે તો હોળીને ધૂળેટીને આવવાની છે નજીકમાં જ, વિડીયો પણ બધા મસ્ત જોરદાર આવશે, કેમ કે અમારા ગામની હોળી ને ધૂળેટીને છે ને બહુ મસ્ત હોય છે, જોવાલાયક હોય છે. ગયા વર્ષના વિડીયો પણ અમે અપલોડ કરેલા છે, ન જોયું હોય તો એકવાર જોઈ આવજો, મજા આવશે તમને વિડીયો જોવાની. ચાલો તો અત્યારે ઉઠી અને આજે છે ને બધાએ સાફ સફાઈની કામ શરૂઆત કરી દીધું છે. જો જલપાએ તો તમને કપડાં ધોવાનું શરૂઆત કરી દીધું છે, એ દેખાડ્યું છે. અને મારું કામ છે ગાડી સાફ કરવાનું, તો એ મેં કામ શરૂઆત કરી દીધી છે. ને અહીંયા જો દિત્યા અને મમ્મી એ ભાઈ પોતા કરે છે બધા આખા ઘરમાં. અહીંયા દિત્યાએ પોતા કર્યા હતા, એની પર પગલાં કરી ગયો. દિત્યા મેં પગલાં કરી લીધા, ખીજાય નહીં ને? હે હા પાડે, હા ભાગો ભાગો, અહીંથી ભાગો ભાઈ. જો પગલાં પોતા ઉપર પગલાં નહીં કરવાના. હા, માંડ કર્યું હોય ને આપણે પગલાં કરી નાખીએ તો એ પછી ભાઈ ભેગું ન થાય. એટલે હવે આપણે આપણું કામ શરૂઆત કરી, ગાડી સાફ કરવાનું. ચાલો તો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો નાસ્તો પાણી કરી લીધા છે અને હવે છે ને થોડું ઘણું કામ છે એ કરવાનું છે. અને અહીંયા જો નરેશ પણ હવે તો આપણે હોળી નજીક આવી ગઈ એટલે દાળિયાનો ને એવા જ નાસ્તા ચાલુ છે હમણાં. તો આપણે હોળીના દિવસે તો ખાવા નહીં પૂગીએ એટલે અત્યારે વહેલું જ બધું ખાઈ લેવાનું હોય, એવું હોય છે. હોળીના દિવસે કઈ પછી ખાવા પૂગવું એટલું હોળી જોવી કે પછી ઓલું કરવું કે દિવસમાં થોડું એવું હોય, દિવસના ઘણું કામ હોય હોળીની તૈયારી ને બધું હોય, જૂના કપડા કાઢવા ને. અને અહીંયા જો અમારા યુગભાઈ ને દિત્યાબેન ને અત્યારે ફુગા અમારે તો આવ્યા ઘરમાં ત્યાંથી ચાલુ જ છે ફુગાથી રમવાનું. અને અહીંયા બહાર જો આપણે છે ને મકાનનું કામ આગળ આપણે બતાવ્યું હતું એ બધું ચાલુ કરવાનું છે. એટલે આપણે રેતીનું ટ્રેક્ટર એક આવી ગયું છે અને સિમેન્ટ પણ આવી ગઈ છે. અને સાથે સાથે આપણે છે ને રેતીનું સુરક્ષા કવચ બનાવી દીધું છે, કેમ કે ખૂટિયા અને ગાયું ને આવે ને એટલે રેતી ઉડાડે ને એમાં એને રમવાની બહુ મજા આવે. એટલે જો મસ્ત મજાનું પપ્પાએ સુરક્ષા કવચ બનાવી દીધું છે. એના વિશે તમારે શું કેવું છે? એના વિશે રાખવું પડે એમ જ છે. બાકી ખૂટિયા છે ને આ ટ્રેક્ટર રેતી લઈ આવ્યા ને રિક્ષા એક કરી દીધી, રિક્ષા એક થઈ જાય એમ. હા, કેમ કે ખૂટિયા છે ને રેતીના ધૂળના ઢગલા ખાતરના જોઈ અને એને ખબર નહીં હું સુરાતન ચડતું હોય ને એટલે ઉડાડીને થોડીક જ રેતી રહેવા દેતા. એટલે પપ્પાએ અગાઉ જ એડવાન્સમાં બધે ઓલા કાપી અને આડું સુરક્ષા કવચ બનાવી દીધું એટલે આપણી રેતી એમને સેફ રહે. અને હવે કદાચ કાલથી આપણું છે ને મકાનનું કામ સ્ટાર્ટ કરવાનું છે. આજે તો ન આવ્યા કારીગર, આજે આવવાનું કહેતા હતા, પણ કાલથી હવે ધીમે ધીમે આપણે જો અહીંયા છે ને હવે છે ને આગાસી ખાલી નહીં દેખાય તમને, કેમ કે હવે અહીંયા ઉપર માળ આવી જશે. એટલે તો હવે તમે ધીમે ધીમે તમને આગળ વિડીયોમાં અમે બતાવતા રહીશું કઈ રીતનો અમે પ્લાન છે. સાદા અને સિમ્પલ જ કરવાના છે. અને નરેશ એક દાળિયા ખાઈ લીધા અને પછી અહીં પાછા ચેક કરવા આવ્યા છે કે હવે કઈ જો ખાવા લાયક છે કે નહીં. આ પેકેટ હજુ ખોલ્યા જ નથી. હા, પણ ઈ પેકેટ ખોલ્યા નથી, પણ અહીંયા જો આ ડબ્બા ઈ પેકેટના ભરેલા છે નરેશ. હવે આ ખાલી થયા છે. જો ઈ જ પેકેટના ડબ્બા અહીંયા આપણે ભર્યા હતા દાળિયાના અલગ અલગ. હવે ઈ આ ખાલી થાય તો પછી એમાં એડ કરાય ને એમ. બરોબર છે. તો એ હવે ખાલી કરી જાઓ, હોળી આવવા, હોળી નજીક આવી ગઈ છે, જલ્દી પૂરું કરો. તમારે શું કરવાનું છે દિત્યાબેન?
બસ ફ્રીજ ખોલીને જોવું જ છે તમારે, કેમ કે ફ્રીજમાં તો કાંઈ હોતું નથી ખાવાનું, ખાલી દૂધ છાશ ને માખણ ને એવું જ પડ્યું હોય છે, બીજું કંઈ હોય ને. જો 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 પ્રીમિયમ વસ્તુ જ ખાતા લાગો. જો એક આ ટાઈપનો ખજૂર આપણે લીધો તો બતાવ્યો નહોતો વિડીયોમાં, પણ એક આ ટાઈપનો છે, આ મસ્ત આવે કા ખાવામાં. તો આ ખજૂર છે ને મેં વિડીયો બનાવવા માટે લીધો હતો, પછી તો આપણે ખાવાનું જોઈએ ટેસ્ટિંગ કરવા માટે કે કેવો હોય છે. આ ખજૂરની કિંમત છે ને આમ દેખાવ નથી કરતો, પછી માણસો પૈસાનો દેખાવ કરે એવું નથી. મેં તો આમ પહેલી વાર દિલ ઉપર પથ્થર રાખીને લીધો તો ટ્રાય કરવા માટે, વિડીયો માટે સ્પેશિયલ. આ છે ને જો પેલાનો 1250 રૂપિયાનો કિલો આ ખજૂર આવે, અને આપણે તો કિલો નહોતો લીધો, 200 ગ્રામ લીધો હતો. 200 ગ્રામ છે ને કંઈક 200 ગ્રામ કે 350 નો 400 નો હતો, 400 નો 200 ગ્રામ આપણે એટલું લીધો હતો. આનાથી પણ એક મોંઘો લીધો હતો ને, ઓલો બીજો હતો એ, એટલે તો એને વિડીયોનું કામ હતું એટલે પહેલી વાર અમે લીધો છે. કોઈ દિવસ અમે પણ એટલા મોંઘા ખજૂર ટ્રાય નથી કર્યા, ખાલી બસ 300 350 સુધીના કાના રે. પહેલી વાર જિંદગીમાં એવો 2500 નો 1200 નો ખજૂર લીધો છે. અને પપ્પા જો વાડીએથી છે ને એટલા બધા રતાળું લઈ આવ્યા છે આજે પાછા. જોઈ લ્યો કેવડું મોટું રતાળું છે. તો એ રતાળું આજ પપ્પા લઈ આવ્યા ને, તો એ એમ કહેતા હતા કે આ રતાળુની છે ને, પપ્પા એમ કહેતા હતા કે મારે મમરી બનાવવી છે. તમે ખાધી કોઈ દી રતાળુની મમરી? રતાળુની મમરી બહુ મસ્ત લાગે. મેં તો જો કે કોઈ દી ખાધી નથી ને બનાવી પણ નથી, એટલે પપ્પા એમ કહેતા હતા કે આપણે બનાવશું કે મમરી. એમ હવે ખબર નહીં, જ્યારે બનાવશું ત્યારે આપણે વિડીયોમાં ચોક્કસ બતાવશું કા. અને જો તમે કોઈ ખાધી હોય ને બનાવી હોય ને તો નીચે કોમેન્ટ કરીને કહી દેજો. ચાલો તો ઘરનું બધું કામ કરી લીધું છે અને અત્યારે છે ને મારે જવાનું છે દરજી પાસે, કેમ કે ઘણા દિવસથી આપણે દરજીની રામાયણ કરતા હતા. ત્યારે તો શિવરાત્રી આવતી હતી એટલે નરેશ મને દરજીએ નહોતી ના પાડી હતી કે હમણાં નહીં સીવી દો, એકવાર ધક્કો ખાઈ આવું, એને પૂછી લો કે હું કરવાનું છે, સીવી દે કે નહીં સીવી દે, નકર પછી આપણે એક બીજો ઉપાય કરીએ એમ કા. આજે બીજો બાનો કરશે, હવે ઓડી આવી ગઈ. સાચી વાત છે, એમ કે ઓળી આવી ગઈ છે. હવે જઈ આવું તો ખરી એટલે ખબર પડે કે શું છે એમ, પછી આવીને તમારી સાથે વાત શેર કરું કે શું કીધું દરજીએ. ચાલો તો દરજી પાસે આપણે જે કામ કરવા ગયા હતા એ સક્સેસ થઈ ગયું છે આપણું કામ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કેમ કે એ લોકો પણ આપણા વિડીયો જોવે જ છે, એટલે જો આપણે જે ડ્રેસ સીવવાનો હતો કેટલા ટાઈમથી લઈને પડ્યા હતા એ ભૂલાઈ ગયા હતા કે હવે ડ્રેસ સીવવાના છે એ પણ. તો ફાઇનલી જો આપણે ડ્રેસ નાખી દીધા છે સીવવા. ચાલો તો હમણાં જ આપણે તમને સકરિયા બતાવ્યા હતા ને, તો અત્યારે છે ને આપણે સકરિયાને શેકી લીધા છે, અને એ પણ જો આવી રીતે માટલામાં આ વખતે શેકા છે, ડબ્બામાં નથી શેકા, આવી રીતે માટલામાં અંદર નાખી અને મસ્ત મજાના જો આપણા રતારું શેકાઈ ગયા છે. હા જો આવી રીતે મસ્ત શેકાઈ ગયા છે ને, આની મીઠાશ તો કંઈક અલગ જ હોય છે. આ રતારું ખાવાની બહુ મજા આવે શેકેલા. હા કેમ કે અત્યારે હજી ધકતા હોય, આ ઘડામાં માટીનો ઘડો છે ને એમાં શેકા છે. ગોળનો આખો ડબ્બો લઈને આવી. ચાલો તો અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે, અને અત્યારે જો દિત્યાબેન છે ને અહીંયા લેસન લઈને બેસી ગયા છે, કેમ કે આજે તો હોમવર્ક કર્યું જ નથી આખો દિવસ, એટલે અત્યારે એને હોમવર્ક કરવાનું છે કા દિત્યાબેન. અત્યારે છે ને દિત્યાબેનનું હોમવર્ક કમ્પ્લીટ કરાવવાનું છે, અને પછી મારે વિડીયો એડિટિંગનું એવું થોડું ઘણું કામ છે. તો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.